નમસ્કાર મિત્રો, NDITI હબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એવા તાલીમાર્થીની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે તાલીમાર્થીનું હું ઇન્ટ્રોડક્શન એ કાવ્ય પંક્તિ સ્વરૂપે આપની સમક્ષ રજૂ કરું છું। વાવની વીરધરા પર મહેનતનું ફૂલ ખીલ્યું આજ, હિતેશ પરમારે હાંસલ કર્યું સફળતાનું ગૌરવ તાજ। ITIની શિખામણથી સપનાને મળ્યા પાંખ અપાર, સરકારી સેવામાં સ્થાન પામી ઉજ્જવળ કર્યો જીવનનો દ્વાર। તો બસ આ કાવ્ય પંક્તિથી જ આપને ખ્યાલ આવી ગયો હશે કે હું એવા તાલીમાર્થીની વાત કરવા જઈ રહ્યો છું કે જે તાલીમાર્થીએ ITI પૂર્ણ કર્યા પછી બહુ જ ટૂંક સમયની અંદર સરકારી નોકરી એટલે કે UGVCLમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની નોકરી એ પણ 81 માર્ક્સ સાથે ગુજરાત સરકારની અંદર આ પરીક્ષા પાસ કરીને સફળતા હાંસલ કરી છે। સાથે સાથે એને એના પરિવારનું, એના જે પણ ગુરુગણ છે એ ગુરુગણનું એને નામ રોશન કર્યું છે। તો આપણી આ NDITI હબ ચેનલની અંદર મારો પહેલો પોડકાસ્ટ જે હિતેશ પરમાર સાથેનો આ વાર્તાલાપ, જેમાં આપણે સૌ પ્રથમ હિતેશનો પરિચય લઈશું। તો હિતેશ, ફર્સ્ટ ઓફ ઓલ તમારો પરિચય આપશો? મારું નામ પરમાર હિતેશ કુમાર ઉદાભાઈ અને વાવ તાલુકાના ખીમાણાવાસનો હું વતની છું। તમારા અભ્યાસ વિશે થોડીક વાત કરશો? અભ્યાસની વાત કરીએ તો 1 થી 8 સુધીનો મારો અભ્યાસ જે ખીમાણાવાસ ગામની સ્કૂલમાં જ રહેલો છે। ત્યારબાદ 9 થી 12 જે વાવની અંદર ને 12 ધોરણ ભણ્યા પછી કોલેજ જે વાવની અંદર જ કરેલી છે, આર્ટ્સની અંદર। ત્યારબાદ વાયરમેન ટ્રેડ આપણે અહીં ITIની અંદર, વાવ ITIની અંદર, અને વાયરમેન ટ્રેડ પછી કોપાનો ટ્રેડ મેં કરેલો છે। અને કોપાના ટ્રેડ કરેલ પછી વાયરમેન ઉપર જે રોજગાર કચેરી થ્રુ મેં નામ નોંધાવેલું અને ત્યારબાદ એપ્રેન્ટિસ કરેલ છે। અને એપ્રેન્ટિસની અંદર એના પછી તૈયારી કરી અને UGVCLની અંદર હું જોબ પર લાગેલ છું। તમે હિતેશ અભ્યાસમાં કેવા હતા? અભ્યાસની અંદર સાહેબ કોઈ ખાસ એવું પહેલેથી જ હતું નહીં, અને એમ કે ઝીરો પણ નહીં અને વધારે હોશિયાર પણ નહીં, એકદમ વચ્ચેનો હતું। સરસ સરસ। હવે તમે જે ITI કર્યું એ ITI તમે ક્યાંથી કર્યું અને એ સમયગાળો કયો હતો, અને થોડુંક તમારું ITI વિશેનું પણ તમને જણાવશો? ITIની વાત કરીએ તો સબ 2020ની અંદર જે કોરોના કાળ લોકડાઉનની અંદર મેં વાવા ITIની અંદર એડમિશન લીધું હતું। એ વખતે કોઈ એટલું વધારે નોલેજ નહોતું। ત્યારે એડમિશન લીધા પછી માહિતી પડી કે વાયરમેન ટ્રેડ છે તે અત્યારે સોલાર કે પાવર પોઈન્ટ એ મેં ધ્યાનમાં રાખી અને વાયરમેન ટ્રેડ કર્યો હતો। તે વખતે કોઈ બીજી કોઈ માહિતી હતી નહીં, અને વાયરમેન ટ્રેડ કર્યા પછી માહિતી આપ કલ્પેશ સાહેબ અને નિકુંજ ડોડીવાડિયા સાહેબ થ્રુ જે માહિતી મળી એના પછી જે મહેનત કરી અને સારું માર્ગદર્શન લાવી અને વાયરમેનની અંદર વધારે ટકા સાથે પાસ કર્યો, અને ત્યારબાદ વધારે ટકા હોવાના કારણે એપ્રેન્ટિસની અંદર ચાન્સ મળ્યો વાવની અંદર, ને વાયરમેન કર્યું હતું એનાથી જ જે કે અહીં સરકારી સુધીની સફર રહી તે વાયરમેન ટ્રેડથી થઈ। તમે હિતેશ ક્યારે સરકારી નોકરી માટે વિચાર્યું હતું કે ખરા કે તમારો પહેલેથી જ આ ગોલ હતો? ના સર, ગોલની વાત કરીએ તો કોઈ પહેલેથી જ ગોલ હતો જ નહીં। એ માટે તો આજ દિવસ સુધી આપણે કોઈ મેં સરકારી નોકરીની અંદર એપ્લાય કરેલો છતાં પરીક્ષાની કોઈ આપી નથી, કારણ કે ગોલ પહેલેથી જ કંઈ હતો નહીં અને બસ એમ જ હતું। ને ત્યાર પછી જે વાયરમેન કર્યું ને ત્યારથી જ ગોલ બનેલો કે આપણે આ લાઈનની અંદર જઈશું, કારણ કે અત્યારના યુગ પ્રમાણે જે બીજી સરકારી ભરતીઓની હરીફાઈ બહુ જ વધારે ચાલી રહી હતી, અને એ હરીફાઈમાં અત્યારે એક આવું ને બહુ મોટી વાત છે, એટલે વધારે સમયે તૈયારી કરવી પડતી હોય છે। અને વાયરમેન ITI કર્યું એનાથી અમને થોડું મને એમ જાણવા મળ્યું કે ના, ટૂંક સમયમાં થોડી ઓછી મહેનતથી પણ સરકારી નોકરી પર લાગી શકીશું। ત્યારથી જ મેં એક ગોલ બનાવી લીધો 2024થી જ। એની પહેલાં તો કોઈ ગોલ હતો જ નહીં કે આપણે UGVCLની અંદર લાગવું છે।
તો કોઈ બીજી જેમ કે વાયરમેન છે, GSRTC, ઘણી બધી વાયરમેન ઉપર ઘણી બધી ભરતીઓ છે. આપણે બીજી કોઈ ભરતી ઉપર મેં ધ્યાન આપ્યું જ નહોતું. બસ ત્યારથી જ એક જ નક્કી હતું કે UGVCLની અંદર ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ બનવું, અને એ 2025-26ની અંદર સાબિત થઈ ગયું છે. તમે આ સંઘર્ષથી માંડી અને આ સફળતા જે સહી કરી એ સુધીનો આ સમયગાળો, તમારો ખુદનો સમયગાળો કેવો રહ્યો? જો સફળતાની વાત કરીએ તો સમયગાળો તો બહુ સારો જ રહ્યો છે, આમ કાંઈ ખરાબ નથી, અને સપોર્ટ બી ખૂબ જ મળ્યો છે. એનાથી જ આગળ અવાયું છે. બાકી જો પાછળનો આપ શિક્ષક વર્ગનો અને વગેરેનો જો સપોર્ટ ના મળી રહે તો કોઈ શક્ય જ નથી. હવે ખાસ વાત, તમને આ નોકરી મળી ત્યારે આ જોબ પાછળ તમારી જે તૈયારી છે એ તૈયારી જણાવો. કે જાણવું છે કે તમે આ સફળતા પ્રાપ્ત કરી તો એ સફળતા પ્રાપ્ત કરવા માટે આ તમે જે ગોલ એચીવ કર્યો એ ગોલ એચીવ કરવા પાછળ તમારી પ્રોપર મહેનત કહો તો મહેનત, ડેડિકેશન કહો તો ડેડિકેશન, એ કઈ રીતનું હતું? મહેનતની જો વાત કરીએ તો સર, મેં કીધું એવી રીતે જ 2024થી જ મેં નક્કી કરી લીધેલું કે આ UGVCLની અંદર આપણે લાગવું જ છે, અને ત્યારથી જ એક ગોલ બનાવી દીધેલો કે ના લાગવું એટલે લાગવું જ. જો મહેનતની વાત કરીએ તો અમુક ટાઈમ પછી મેં ધીરે ધીરે, એકદમ તો જો તમે વાંચવાનું ચાલુ કરો છો તો નથી થઈ શકતું, કારણ કે ધીરે ધીરે વાંચવાનું ચાલુ થાય છે. અને જેવી કે નોટ બનાવી, અલગ અલગ રીતે જ્યાંથી મળે ત્યાંથી શીખવું. જેમ કે મોબાઈલ છે, સોશિયલ મીડિયા છે, એની અંદર બી જે આપણી લાઈન છે એનું જ, બીજું કોઈ નહીં. અને એમાં ધીરે ધીરે આગળ વધાય, એકદમ તો તરત જ લાગી જવું એવું શક્ય નથી. અચ્છા, હવે તમે આજે તમારું જે ITI પૂર્ણ કર્યું એ બાદ તમે એપ્રેન્ટિસ કર્યું. એપ્રેન્ટિસ પૂર્ણ કર્યા બાદ તમે જે આ UGVCL ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે ભરતી આવી એ વચ્ચેના સમયગાળા દરમિયાન તમારી જે પ્રિપેરેશન રહી એ પ્રિપેરેશનની અંદર તમે કેટલા કલાક દિવસના વાંચતા અને કયા પુસ્તકો વાંચતા, એ જે મારા છે મિત્રો વ્યુઅર્સ એ જાણવા માગે છે. વાંચવાની વાત કરીએ તો હું એક જ આકાશ પ્રકાશનની બુક, અને બીજું તો કશું આપણે જે વાયરમેનની છે થિયરીની બુક છે એ જ, બીજું કશું વાંચવામાં તો એવું ખાસ હતું નહીં. પરંતુ જે હતું એ 100% વાંચવાનું હતું. અને એવી રીતના નહીં કે બહુ બધી બુક લાવીને મૂકી દીધી ને થોડું થોડું એમાંથી વાંચ્યું, થોડું આમાંથી નહીં. જે વાંચવાનું એ પરફેક્ટ આપણે 0થી જ સ્ટાર્ટ કરવાનું, અને જ્યાં સુધી એ પૂરું ન થાય ત્યાં સુધી એ મૂકવાનું જ નહીં. કારણ કે વધારે પડતી બુકો અને વધારે પડતું લાવવાથી શું પેલું કન્ફ્યુઝ થવાતું હોય છે. એટલે છે ને એક જ વસ્તુથી વાંચવાનું રાખવું, કોઈ બી થિયરીની બુક હોય કે કોઈ પ્રેક્ટિકલની હોય કે ગમે તે, પરંતુ એક જ બુકની અંદરથી વાંચવાનું અને એમાંથી જ નોટ બનાવવાની. અને ફોનની અંદર બી છે, યુટ્યુબની અંદર જે વિવિધ જગ્યાએથી આપણને જે માહિતી જોઈતી હોય મળી રહેતી હોય છે અત્યારે. તો તમે દિવસના કેટલા કલાક વાંચતા? કલાકની તો વાત કરીએ તો આમ વધારે કલાક તો નહીં, પણ 6-7 કલાક તો વાંચેલું જ છે એક ધારું. અને વગેરે પછી ઘરને પછી સંભાળવાનું હોય એટલે બહુ બધો તો ટાઈમ નથી મળ્યો, પણ જે ટાઈમ મળ્યો એમની અંદર હું 2 વર્ષના સમયગાળા અંદર ખૂબ જ બધું વાંચ્યું છે. બીજો સૌથી અગત્યનો સવાલ એટલે કે તમારો અગત્યનો દિવસ, પરીક્ષાનો દિવસ. એ દિવસનો તમારો જે પરીક્ષા આપવા તમે ગયા, એ પરીક્ષા આપવા બેઠા છો, પેપર હાથમાં આવ્યું છે, એ આખો જે ઘટનાક્રમ છે એનો અનુભવ આ ચેનલ થકી આપ શેર કરશો. જો એક્ઝામની વાત કરીએ તો ગાંધીનગર સેક્ટર 16ની અંદર અમારી એક્ઝામ હતી, જે સેન્ટર હતું, મારો નંબર આવ્યો હતો. એના માટે અમે આગલા દિવસે જ નીકળી ગયા હતા. ત્યારે જે હોટલની અંદર જે આગલા દિવસે રોકાણા, ત્યાં આગળ અમુક મિત્રો જે સાથે હતા એ બહુ જ આખી રાત તૈયારી કરતા હતા, વાંચતા હતા. અને મને એવું થોડું લાગ્યું કે આ લોકો તૈયારી કરે છે, હું વાંચું, પણ ના, આપણને તો પહેલેથી જ એક નક્કી હતું કે ના, આપણો હવે બહુ થઈ ગયો. અને એક્ઝામ સેન્ટરની વાત કરીએ તો મારી જિંદગી લાઈફની અંદર જે જોબ માટેની એક્ઝામ હતી એ પહેલી જ એક્ઝામ હતી. એટલે મને થોડુંક આમ ગભરામણ જેવું લાગતું હતું, કારણ કે આની પહેલી કોઈ જોબ માટેની પરીક્ષા આપેલી જ નથી. થોડું એવું લાગ્યું, પણ નહીં, આપણે અંદર એક જુસ્સો રાખવાનો કે ના, આપણાથી થવાનું છે અને થઈ જશે. અને પરીક્ષા આપી અને બહુ સારું પરિણામ આવ્યું. તમે જ્યારે પેપર હાથમાં આવ્યું, એ પેપર જોતાં તમે શું અનુભવ્યું
કે પેપર સરળ છે કે મુશ્કેલ? સર પહેલું તો પેપર આવતા જ મુશ્કેલ થોડુંક એવું ગભરામણ હતી એટલે લાગ્યું હતું, પણ નહીં તો તરત જ 2 થી 3 પ્રશ્ન જે આપણને મને પહેલેથી જ આવડતા હતા એવા હતા, એટલે કહેવાનો મતલબ અંદરથી જે ખુશી મળી ગઈ ને કે પહેલાં 2-3 પ્રશ્નના એ 2-3 પ્રશ્નની જે ખુશી હતી ને એ પાછળનું આખું પેપર મસ્ત ગયું એના કારણે જ. કારણ કે જો પહેલાં જ ડિફિકલ્ટ કંઈક ભારું જોઈ લીધું હોત ને તો થોડુંક મગજ પર ખરાબ અસર પડોત, પણ કહેવાનું તો પહેલેથી જ સારું થોડુંક જોવા મળ્યું હતું એટલે પેપર સારું ગયું આખું. હવે આ તો વાત થઈ તમારા પરીક્ષાની, પણ પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે તમારું પરિણામ આવવાનું હતું ત્યારે એ પરિણામની આગલી રાતે તમે શું અનુભવતા હતા એ જરા કહેશો? પરિણામની આગળની વાત કરીએ તો પહેલેથી જ ખબર હતી કે પરિણામ તો આપણું સારું જ આવવાનું છે, પણ પરિણામ ક્યારે આવે ને એની રાહ વધારે જોવાતી હતી, અને છેલ્લે જ્યારે પરિણામ આવ્યું બહુ સરસ આવ્યું. અચ્છા, હવે તમારો જ્યારે આ પરિણામ આવ્યું ત્યારે એ પરિણામને જોયા બાદ પહેલો કોઈનો ફોન આવ્યો હતો કે તમે કોઈને ફોન કર્યો હોય એવો પ્રસંગ કોઈ યાદ હોય તો? હા, પરિણામ આવ્યું એની વાત કરીએ ને તો જ્યારે ઓર્ડર આવ્યો ત્યારે કદાચ મને ખબર નહોતી, મારામાં જે આપણે વાવ ઓફિસના સ્ટાફ થકી મને જાણવા મળ્યું હતું ત્યારે પહેલો જ ફોન આવેલો, અને એ વખતે કે ના તમે સિલેક્ટ થઈ ગયા છો. જો કે પહેલેથી મને તો ખબર જ હતી કે આપણા માર્ક્સ વધારે છે એટલે સિલેક્ટ તો છીએ જ, પણ કેટલો રાઉન્ડ પડે કઈ રીતે લે એ નક્કી નહોતું, એટલે થોડો ટાઈમ બી લાગી શકે અને તરત જ કે પહેલા રાઉન્ડમાં પણ સિલેક્શન થઈ જાય એવું કંઈ નક્કી નહોતું. જ્યારે પહેલો ફોન આવ્યો ને ત્યારે આમ અંદરથી કહેવાનો મતલબ જે મહેનત જે માટે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ માટે જે મહેનત કરતો હતો એ મહેનત સફળ થઈ એવું લાગ્યું, અને એક ખુશીના આંસુ જોવા મળ્યા હતા. હાલ જે ITI કરતા તાલીમાર્થીઓ છે એને તમે શું સંદેશ આપશો? ITIના તાલીમાર્થીને તો કે અત્યારે જે રીતે ચાલી રહ્યું છે એ પ્રમાણે ITI ટેકનિકલ આપણે ગમે તે જગ્યાએ જરૂર પડવાની જ છે, કોઈ ગમે તે કોર્સ હોય, પણ જેમ કે વાયરમેન છે, વાયરમેન તો બહુ વધારે જગ્યાએ કોઈ પણ જગ્યાએ અત્યારે જો આપણે લોકલ એરિયાની વાત કરીએ તો જ્યાં દેખીએ ત્યાં સોલાર લાગી રહ્યા છે, સોલારની અંદર ટેકનિશિયનની વાયરમેનની જરૂર પડવાની જ છે ગમે ત્યારે. બીજી વાત કરીએ કે GSRTC હેલ્પર તેની અંદર પણ આપણે વાયરમેન ઉપર જોબ અપ્લાય કરી શકીએ છીએ, અને તૈયારી સારી હોય તો આપણે લાગી પણ શકીએ. પછી બીજી વાત કરીએ કે જેટકો ગુજરાત ટ્રાન્સમિશનની જે છે તેની અંદર બી જોબ મળી શકે છે વાયરમેન થ્રીથી જ. UGVCL છે કે ઇલેક્ટ્રિક બોર્ડ જે છે તેની અંદર છે. પછી વાયરમેન વર્ગ 3ની જે એક્ઝામ આવતી હોય છે એમ અલગ ઘણી બધી એક્ઝામ આવતી હોય છે સરકારી, અને જો સરકારી નથી તમે થતા એક વાત છે, અને તમે જો સારી રીતે વાયરમેનનું કામ આવડે છે તો અત્યારે જે લાઇટિંગનો વિકાસ થઈ રહ્યો છે એ પ્રમાણે છે ને વિદ્યુત વગર કશું જ નથી, એટલે જો તમે એ લાઇનની અંદર તમારું આગળ કામ ચાલુ રાખો અને વધારે મહેનત કરીને જો આવડત છે તો તમે નોકરી કરતાં બી વધારે પૈસા કમાઈ શકો છો, એમ વાયરમેન ટ્રેડ થકી થઈ શકે છે. આજે આપણે જે મિત્રને મળ્યા, આ યુવા મિત્ર કે જે હિતેશ પરમાર પોતાની મહેનત અને સંકલ્પના બળે જુનિયર વિદ્યુત સહાયક તરીકે સરકારી નોકરી મેળવી છે, અને એને સાબરમતી સર્કલની અંદર પોસ્ટિંગ મળ્યું છે, ત્યારે હિતેશ પરમારનો હું ખૂબ અભિનંદન પાઠવું છું, તેમજ એક સાથે સંદેશો પણ આપું છું કે જો સપના જોવાની હિંમત રાખો, મહેનતને જીવનનો મંત્ર બનાવો, ITIની પ્રેરણાથી સફળતાનો શિખર જરૂર સર કરશો. આમ તો આ પોડકાસ્ટ મારે હિતેશને આ મારા વાવના સરહદી વિસ્તારનો પહેરવેશ એટલે કે અઢીવટો એ પહેરીને કરાવવાનો હતો, પણ સમયનો અભાવ અને ઘણા બધા કામની વિસંગતાઓને લઈ અને એ શક્ય બન્યું નહીં. આપણે આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ એટલે કે NDITI હબમાં બન્યા રહેશો. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તેમજ બહુ જ નજીકના સમયની અંદર આપણે એવા પ્રયત્ન કરીશું કે બીજા 1-2 તાલીમાર્થીઓને સફળતા કઈ રીતે પ્રાપ્ત કરી છે એનો પોડકાસ્ટ લઈ શકીએ. જય હિન્દ, જય ભારત.